11 દિવસે એક વાત તો ખાસ કહી દઉં, વાસી ખોરાક કોઈ દિવસ ન ખાતા. વાસી ખોરાક, રેડીમેડ લાવેલી વેફર તો ન જ ખાતા. હર હર લગભગ બધા આવું કરે, વેફરનું પેકેટ લાવે અને ચા બનાવીને. વાસી ખોરાક 24 કલાક કરતા વધારે રાંધેલો ખોરાક તમે ખાઓ અને એ જ દિવસે એકાદશી તૂટી જાય. હર હર મહાદેવ. એ દિવસે એકાદશી. બીજી વાત, એકાદશીને દિવસે કોઈ પણ વૃક્ષનું પાન નહીં તોડતા. એકાદશીને દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તમે તોડશો તો એ જ દિવસે તમારી એકાદશી નષ્ટ થઈ જશે. એકાદશીનું વ્રતનું ફળ એ જ સમયે ખલાસ થઈ જશે. એટલે એકાદશી જો તમે કરતા હો, 11 કરતા હો, તો કૃપા કરી અને એ દિવસે કોઈ પણ વૃક્ષનું, કોઈ પણ ઝાડનું, કોઈ પણ છોડનું, કોઈ પણ વેલનું, કોઈ પણ ઝાડનું પાન ન તોડવું જોઈએ એ દિવસે. કારણ કે એ ઝાડ, એ વૃક્ષ, એ તમારી એકાદશીનું ફળ સમર્પિત થઈ જશે ત્યાં એમના માટે થઈને.